હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો ગરમીમાં સવાર સાંજ માટે એવું શું બનાવીએ જે નાના મોટા બધા ખાઈ લે, કોઈ માટે કાંઈ અલગથી બનાવવું ન પડે, એ પણ ઘરની વસ્તુથી જ બની જાય અને ગરમીમાં વધારે કિચનમાં ઊભા રહી અને કાંઈ ઝંઝટવાળું કરવું ના પડે. જો એવું કંઈક તમે પણ વિચારતા હોય તો આ રેસીપી બેસ્ટ છે, કારણ કે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે, તો બધાને પસંદ આવશે. અને રોજના રોટલી શાક, થેપલા, પરાઠા, મુઠિયા, ભજીયા ખાઈ જો કંટાળી ગયા હોય તો એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. અને જો એકવાર ટ્રાય કરી લીધા પછી એક કે બે વાર નહીં બનાવવો, જ્યારે પણ કંઈ નહીં સમજાય ત્યારે તમે આ જ રેસીપી બનાવશો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક કાચું બટેટું લીધું. બટેટાની ઉપરની છાલ હટાવી મીડિયમ હોલવાળી ખમણીથી આપણે એને ખમણી લેવાનું છે. તો બટેટાનો મેં અહીંયા એક જ બટેટાનો ઉપયોગ કર્યો છે, કારણ કે આગળ હું બીજી વસ્તુનો ઉપયોગ કરવાની છું, બીજા શાકભાજીનો ઉપયોગ કરવાની છું. જો તમારી પાસે બીજા કોઈ પણ શાકભાજી અવેલેબલ ન હોય ને ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો તમે ખાલી બટેટાનો ઉપયોગ કરી અને આ નાસ્તો બનાવી શકો છો. એકદમ ટેસ્ટી એવો તો પણ બની જશે. તો જો અહીંયા બટેટું છે એ આપણે નાના હોલવાળી ખમણીથી ખમણી લીધું અને હવે આપણે આ બટેટાને બિલકુલ વોશ નથી કરવાના. તો આપણે આ બટેટું કાળું ન પડે એ માટે શરૂઆતમાં જ આપણે અહીંયા અડધો કપ જેટલી ખાટી છાશ એડ કરી દઈએ. આપણે આ નાસ્તો છાશથી બનાવવાના છીએ અને બને ત્યાં સુધી આપણે ખાટી છાશ લેવાની છે. ખાટી છાશ અવેલેબલ ન હોય તો મોળી છાશનો ઉપયોગ તમે કરી શકો છો અને અડધા લીંબુનો રસ એડ કરી શકો છો. અને જો છાશ ન હોય અવેલેબલ તો છાશની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. અને દહીં કે છાશ બંનેમાંથી એક પણ વસ્તુ ન હોય તો લીંબુના રસનો ઉપયોગ કરી અને પાણી એડ કરી દેવાનું છે. મેં તમને આ નાસ્તો બનાવવા માટે ઘણા બધા ઓપ્શન આપી દીધા છે, તમે આરામથી આ નાસ્તો બનાવી શકો છો. હવે એમાં થોડા શાકભાજી એડ કરીએ. તો એક નાની સાઈઝનું બારીક કટ કરેલું ટમેટું એડ કરી દીધું, થોડું એવું ગાજર એને આપણે ખમણીને એડ કરી દીધું અને લીલા મરચાં તીખાસ માટે મેં થોડા વધારે એડ કરી દીધા. મોડા મરચાં લીધા છે એટલે થોડા વધારે દેખાય છે. હવે અહીંયા થોડા લીલા ધાણા એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ. અને જો લીલા ધાણા અવેલેબલ ન હોય તો મીઠા લીમડાના પાન છે એને એકદમ બારીક કટ કરી એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. એનો સ્વાદ પણ ખૂબ જ સરસ એવો આવે છે. હવે બધી વસ્તુને છાશ સાથે એક વખત સરસ એવી મિક્સ કરી દીધા પછી આપણે એમાં અડધીથી પોણી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચીથી ઓછું હળદર એડ કરી દઈએ. હલકી એવી હિંગ એડ કરી દઈએ. અને આપણે હવે આમાં બીજા કોઈ મસાલાનો ઉપયોગ નથી કરવાના. પણ છાશ છે આપણે ખાટી લીધી છે તો નાસ્તાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે. જો તમે મોડું દહીં કે મોડી છાશનો ઉપયોગ કરતા હોય તો ખાંડ એડ કરવાની કોઈ જરૂર નથી પડતી. હવે આપણે અહીંયા બધું સરસ એવું મિક્સ કરી દીધું અને આપણા નાસ્તાનો સ્વાદ અને ફ્લેવર વધારવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલા સિંગદાણા સાથે તલ અને નાળિયેરનું છીણ ત્રણેય વસ્તુને આપણે ક્રશ કરી લીધેલા છે. તો સિંગદાણા છે એને શેકી અને પછી તલ એડ કરવાના છે અને 1 ચમચી જેટલું નાળિયેરનું છીણ એડ કરી અને આપણે ક્રશ કરી એનો પાવડર એડ કરેલો છે. મારી પાસે પડેલો હતો એટલે મેં લઈ લીધેલો છે. જો તમારી પાસે આ પાવડર ન હોય તો ખાલી સિંગદાણાનો પાવડર પણ તમે એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે અહીંયા 1 ચમચી જેટલો માત્ર બેસન લેવાનો છે અને અડધો કપ જેટલો આપણે રવો લઈ લેવાનો છે. બેસન છે એ આપણા નાસ્તો છે એમાં બાઇન્ડિંગનું કામ કરશે, કારણ કે ખાલી રવાથી બનાવશું તો નાસ્તો બનાવવામાં આપને પ્રોબ્લેમ પણ આવી શકે છે, કારણ કે રવો અને આપણે જે શાકભાજી લીધા એ બંનેનું પ્રમાણ આપણે સરખું રાખેલું છે. તો એક વાત એ પણ આપણે નોટિસ કરવાની છે કે જેટલો રવો લઈએ સામે એટલા જ આપણે શાકભાજી લેવાના છે, તો જ આ નાસ્તો ખાવામાં ટેસ્ટી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. હવે બધું એકદમ સરખું એવું મિક્સ કરી દીધું ને અહીંયા તમે જોઈ શકો છો એકદમ ઘટ એવું આપણે એનું બેટર બનાવી લીધું અને શાકભાજી પણ ખૂબ પ્રમાણમાં આપને દેખાય છે. તો અડધા કપ છાશની સામે અડધો કપ આપણે રવો એડ કરશું એટલે પરફેક્ટ આવું ઘટ બેટર બનીને તૈયાર થઈ જશે. હવે આપણે અહીંયા નાસ્તો અંદરથી ફ્લફી બને એના માટે 1 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ. સોડા છે એ વધારે ઉપયોગમાં લેવાની કોઈ જરૂર નથી, માત્ર 1 ચપટી જેટલા જ આપણે એડ કરવાના છે. હવે સોડાને પણ સરસ એવા મિક્સ કરી દઈએ. અને જો તમે આ નાસ્તો પહેલી વાર બનાવતા હોય અને છાશનો તમને અંદાજ ન આવે તો તમે અહીંયા શરૂઆતમાં થોડી છાશ એડ કરી બટેટામાં અને પછી રવો એડ કરી જરૂર લાગે એટલી છાશ પાછળથી પણ એડ કરી શકો છો. એવી રીતે પણ તમે આનું બેટર બનાવી શકો છો. અહીંયા આપણે બધું સરસ એવું હવે મિક્સ કરી દીધું. તો હવે આપણે આમાં બીજું કોઈ વસ્તુ એડ નથી કરવાની, પણ હું અહીંયા થોડું
આદુ છે એ પહેલાં એડ કરતા ભૂલી ગઈ હતી, તો અત્યારે એડ કરી આદુને પણ સરસ એવું મિક્સ કરી દઉં. સોડા છે એ આપણે એડ કરી દીધા છે, તો આપણો જે બેટર છે એને આપણે હવે બિલકુલ રેસ્ટ નથી આપવાના અને આપણો નાસ્તો છે એક જ વખતમાં બધો નાસ્તો બની જવાનો છે. તો એના માટે આપણે શું કરીએ, આપણે અહીંયા ગેસ તરફ જઈએ અને ગેસ ઉપર આ રીતે આપણે કોઈ કડાઈ રાખી દેવાની છે. કોઈ નાનું પેન હોય તમારી પાસે તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી ઉપર કડાઈ રાખી દીધી અને 1 ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરવાનું છે. તો તેલનો વધારે ઉપયોગ બિલકુલ નથી કરવાનો, બસ 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને આપણે જે તેલ છે એ ગરમ થાય એટલે હલકી એવી એમાં રાઈ એડ કરી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે. તો આ રાઈ છે એને વધારે ચટકવા નથી દેવાની આપણે, બસ તેલ ગરમ થાય એટલે તેલને આ રીતે આખી કડાઈમાં આપણે ફેલાવી લેવાનું છે અને આપણે જે નાસ્તા માટેનું બેટર બનાવ્યું છે એ બેટરને આપણે એક વખત મિક્સ કરી બધું બેટર આપણે કડાઈમાં લઈ લેવાનું છે. તો જો અહીંયા એક જ નાસ્તો મારો બને એમ છે એટલે બધું બેટર મેં લઈ લીધું છે. તમે વધારે પ્રમાણમાં બનાવતા હોય તો એ પ્રમાણે તમે અડધું બેટર પણ કરી શકો છો. હવે બેટર છે ને આ રીતે થોડું કડાઈમાં આપણે ફેલાવી લેવાનું છે, એની રીતે જ એનો શેપ સરસ એવો લઈ લે છે. તો અહીંયા જોઈ શકો છો તમે સ્પેચ્યુલાની મદદથી આપણે એને હલકું આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખશું. કારણ કે નાસ્તો છે થોડો આપણે જાડો બનાવ્યો છે, તો નાસ્તો અંદરથી પણ પ્રોપર કૂક થઈ જાય એ માટે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખશું અને આને તમે ઇન્સ્ટન્ટ હાંડવું પણ કહી શકો છો. તો ચાલો હવે આપણે બધી સાઈડથી એકદમ સરસ એવો નાસ્તાનો શેપ આપી દીધો અને હવે ઉપરથી પણ આપણે થોડી રાઈ આ રીતે સ્પ્રિંકલ કરી દેવાની છે. તો અહીંયા જોઈ શકો છો થોડી રાઈ મેં ઉપરથી નાસ્તા ઉપર સ્પ્રિંકલ કરી દીધી. એનાથી નાસ્તાનો દેખાવ અને ટેસ્ટ બંને સરસ આવશે. હવે ગેસની ફ્લેમ આપણે સેમ જ સ્લો રાખી ઉપરથી કવર કરી 4 થી 5 મિનિટ માટે નાસ્તાને એમ જ આપણે સ્ટીમ થવા દેવાનો છે કે પછી શેકાવા દેવાનો છે. તો જો અહીંયા 4 થી 5 મિનિટ પછી આપણે ખોલીને જોઈએ છીએ તો નાસ્તો છે એની ઉપરની સાઈડ એકદમ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે. જોતા એવું લાગે છે કે આપણો નાસ્તો પ્રોપર કૂક થઈ ગયો છે, પણ બીજી સાઈડથી પણ હજુ આપણે આને ક્રિસ્પી કરવાનો છે. જો એકદમ ડ્રાય થઈ ગયો છે તો હવે આપણે ઉપરની સાઈડથી પણ હલકું ઓઇલ લગાવી દઈએ. તો અહીંયા જોઈ શકો છો હું હલકું ઓઇલ લગાવું છું અને નાસ્તાને હવે આપણે પલટવાનો છે. તો નાસ્તો છે એકદમ હેવી આપણે બનાવ્યો છે, ખૂબ જાડો છે, તો જો આપણે સ્પેચ્યુલાની મદદથી પલટશું તો કદાચ તૂટી જવાની બીક રહેશે. તો એના માટે શરૂઆતમાં શું કરીએ, ચમચાની કે સ્પેચ્યુલાની મદદથી આ રીતે આપણે જે નાસ્તો છે એની કિનારીઓ છે એને છોડાવી લેવાની છે. નાસ્તો એની રીતે જ નીકળી જશે, બસ કિનારીઓ આપણે છોડાવી લેવાની છે. તો અહીંયા આપણો નાસ્તો નીચેની સાઈડથી એકદમ સરસ એવો પ્રોપર કૂક થઈ ગયો છે એટલે નાસ્તાને પલટાવવામાં બિલકુલ હવે પ્રોબ્લેમ નથી આવવાનો. તો આ રીતે કોઈ પ્લેન પ્લેટ હોય છે એ ઉપર રાખી દેવાની કડાઈ ઉપર અને કડાઈને આ રીતે ઉલટી કરી અને ફરી પાછો જે નાસ્તો છે એને શેકાવા માટે બીજી સાઈડથી રાખી દેવાનો છે. તો અહીંયા તમે નાસ્તાનો કલર ચેક કરી શકો છો, ઉપરથી એકદમ ક્રિસ્પી છે, અંદરથી ખાવામાં એટલો જ સોફ્ટ અને એકદમ મસાલેદાર બને છે. તો બસ એક જ વાતનું ધ્યાન રાખશું કે જેટલા શાકભાજી લઈએ એટલો જ આપણે રવાનો ઉપયોગ કરવાનો છે. તો આ નાસ્તો અંદરથી તમને બિલકુલ કાચો નહીં લાગે, બસ લોટનું પ્રમાણ ઓછું રાખશું એટલે નાસ્તો છે આપણો એકદમ અંદરથી જાળીદાર અને ખાવામાં ટેસ્ટી બનશે. સેમ એ જ રીતે બીજી સાઈડથી પણ મેં નાસ્તાને શેકી લીધો અને તમે નાસ્તાનો કલર ચેક કરી શકો છો, એકદમ ક્રિસ્પી, જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને એટલો ટેસ્ટી બને છે. તમે આને ચાની સાથે, ખજૂર આમલીની ચટણી સાથે, ગ્રીન ચટણી સાથે કે પછી કેચઅપ સાથે એન્જોય કરી શકો છો. તો જો થોડો ઠંડો થાય ને પછી જ આપણે એમાંથી પીસીસ કરવાના છે, કારણ કે રવાનો ઉપયોગ કરેલો છે તો ગરમમાં આપણે એને કટ કરશું તો તે તૂટવાની બીક રહેશે. અને આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો, કારણ કે ઠંડો થયા પછી પણ ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.